હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. યજ્ઞના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તો હિની એકલીને જવાનું છે. જઈને રજા હોય છે સેટરડે સન્ડે અને એવું બંપુને આજે એક્ઝામ આપવા જવાનું છે સીઈટીની. તારે તો નહીં જવાનું, ભંપુન જવાનું. અને આજે છે અમારી એનિવર્સરી. હેપી એનિવર્સરી. હેપી એનિવર્સરી. એની કેટલી ખુશ, આજે મામાને ઘેર જવાનું. હા, ખુશ ખુશ થઈ ગઈ. એક ચોટલી એટલે વારી. ડાયરેક્ટ આવો કપડા પહેરીને જવાની. મમ્મી લેતા આવશે. એટલે આજે વહેલું વહેલું પોતું બોતું મારી દીધું હિનીએ મામાને ઘેર જવા. મસ્ત વારું છે બરાબર વાદળ. તે જોઈ રહેશે ગાય કુતું જો હુઈ. તો ગાય કુતરું ઉઠી જાય છે. જીમી મમ્મી ટમેટાનું શાક બનાવે છે. अजी तू नहीं ધ્યાનથી લખજે. હા, પહેલા ક્વેશ્ચન વાંચવાનો ને પછી ટીક કરવાનો જવાબ. ઓપ્શન જોઈ લેવાના ચારે ચાર. ગાઈસ, બપોર થઈ ગઈ છે. આજે તો ઘરે કોઈ છે નહીં. મમ્મી ને જયુ રમે છે. પછી ગાયને પાણી પીવડાવું છું. ગાયને અઢી ઘડીએ તરસ લાગી જાય, વારે ઘડીએ ગાય પાણી પીવે છે. મમ્મી માથું ઓરવે છે ઉપર. જઈને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. ठंडू हसी પતી જીતું વરે દોણા ચેટલા નીકળે. ગાઈસ, તુવેરો બધી બહુ થાય પણ બધી હરી ગઈ. હા ગાઈસ, ખેતરમાં આવી ગયા છે ભાજી કાપવા માટે. સવાની ભાજી સમા દઈએ. तो गैस मम्मी सवानी भाजी समारे छे. तुवेरा समारे छे. तुवेर मम्मी गाजर नो हलवो बनावे है. હજુ તો ગાજર છે આના હે મમ્મી, હલવો બનાવતી નહીં. જૈન બહુ બધા દિવસથી ખાવું હતો નહીં. મમ્મી આજની રાહ જોઈ રહેલી પણ. અમે પેલું શું થયું? આજે તો અહીં હલવો હોય બનવા માંડ્યો. કાકી અને કાકાને એનિવર્સરી ડે છે. કાકી હલવો બનાવે છે બધા માટે. કુછ મીઠા હો જાય કેમ. તાર મમ્મીને બદામો ખવડાય નહીં. અહીં હલવો હોય બનવા માંડ્યો એનિવર્સરીનો. તાર મમ્મીને ખબર જ નહીં આજે. નહીં, મામાને ઘેર જઈને આવી એટલે ભૂલી જઈ કેમ. તો ગાઈસ મમ્મી હલવો બનાવે છે. બે બાજુ મૂકે છે. એક બાજુ હલવો છે, એક બાજુ રોટલી બનાવે મમ્મી. મોડું થઈ ગયું, શું કરવાનું આજે બહુ મોડું થઈ ગયું. એક બાજુ રોટલી બનાવું છું,
એક બાજુ હલવો બને છે. 10 મિનિટ પારું. લે આવડે તો નહીં બારે એટલે તો હરી રોટલી બનાવી દઉં. છે હવે હલવો તૈયાર થઈ જવામાં થોડી વાર છે. નાખને હા ઊભો થોડીક વાર બંધ કરી દે. હલવો તો બની ગયો. ખાલી ખાડો ક્રીમ ઉમેરવાની. આમ ઠંડુ કરવા મૂકી દેવાનું. ગરમ પહેલા ગાજર ધીમા શેકી કાઢવાનું છે એની પછી શેકાઈ જાય ગાજર એટલે દૂધ રેડી દેવાનું અંદર. દૂધ બધું બળી જાય. જો બળી ગયું ને જેટલું બધું હતું કઢાઈ ભરેલું બળી જાય એટલે ફરી મેં બધું નાખી દેવાનું. ખોળ નાખી દેવાની, ઇલાયચી એટલે બની જ ગયું ને કે ખાલી આ કાજુ બદામ મોર શેકલી નાખવાનું. વગર જેટલી વાર લાગતું અમે આમ મોરસ તો આકર એ તો આવડે જરીક વારમાં વાગઈ જાય નાખીએ તો. આ પાણી જે બરે હજુ બરી જવા દે, એકદમ કોરું કરી દેવાનું. હવે ખાંડ નાખી દઈશું અંદર. ડ્રાયફ્રૂટ નાખીશું, ઇલાયચી, હલવો તૈયાર થઈ ગયો છે.